આજ રોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી સંવર્ગના ઉમેદવાર ચેતનાબેન ભગોરા ખંડ 7 ક્રમાંક નંબર 1માં ઉમેદવારી નોંધાવેલ છે। સમગ્ર રાજ્યમાં તેમજ પંચમહાલ જિલ્લામાં તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સરકારી શિક્ષકોના પ્રતિસાદ જોતા એવું લાગી રહ્યું છે કે ચેતનાબેન ભગોરાની જીત નિશ્ચિત છે। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે, જે અનુસંધાને સરકારી સંવર્ગ ખંડ 7માંથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી સંવર્ગના ઉમેદવાર ચેતનાબેન ભગોરા ફોર્મ ભરેલું છે, તે અમારા ઉમેદવાર છે અને સમગ્ર જિલ્લામાંથી તેમજ સમગ્ર રાજ્યમાંથી તેમને જે પ્રતિસાદ મળી રહ્યો છે તેથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેમની જીત નક્કી છે। અત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મતદાન બહુ સારી રીતે સરસ રીતે ચાલી રહ્યું છે, તેમજ સમગ્ર રાજ્યમાં પણ મતદાન દરેક જગ્યાએ સારી રીતે ચાલી રહ્યું છે, તો એમાં ચેતનાબેન ભગોરાની જીત નક્કી છે। આપનું નામ? જીતેન્દ્ર ઠાકર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ગુજરાત મહામંત્રી।